તો મિત્રો આજના વિડીયોમાં આપણે પત્રલેખન જોવાના છીએ, જે ટાટ HSS મેન્સ એક્ઝામમાં એક આખો ટોપિક આવે છે, જેમાં આ વિડીયોની અંદર આપણે 25 મોસ્ટ IMP પત્રલેખન લીધા છે. તો આપણે જોઈશું. સ્ટાર્ટ કરીએ. પહેલો છે, તમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે વિનંતી કરતો પત્ર જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને લખો. તો પત્રલેખનમાં મિત્રો માળખું તમને ખબર જશે. આ બાજુની સાઈડ જમણી બાજુ તમારું નામ જે છે, જે લખે છે, એનું સરનામું, તારીખ, આ બધી વિગતો આવે. અને અહીંયા જેને તમે પત્ર લખો છો, પ્રતિ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા પંચાયત કચેરી ગાંધીનગર, આ ટાઈપનું જેમને સંબોધીને લખો છો એ અહીંયા આવશે વિગત. પછી વિષય અહીંયા આવે, શાળામાં સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા ફાળવવા બાબતે. અને અહીંયા આદરણીય સાહેબશ્રી એમ કરીને તમારી જે રજૂઆત છે અહીંયા લખી શકો. બધા જ પત્રમાં આ રીતનું માળખું રહેશે અને બધી જ વિગત, બધી જ રજૂઆત કરી દઈએ. પછી નીચે લિખિતમ જે લખે છે એમનું નામ આવશે. લિખિતમ આપનો વિશ્વાસુ આચાર્ય વિદ્યાર્થી જે બી હોય. અને મિત્રો જુઓ, આ ટાઈપના આપણે વિડીયોઝ લાવતા રહીએ છીએ. હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. તો આપણે બીજો પત્ર, વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવતો પત્ર વિદ્યાર્થીના વાલીને લખો. તો અહીંયા લખે છે એનું નામ, સરનામું, તારીખ, પ્રિય વાલીશ્રી, ગામ શહેરનું નામ, તારીખ, વિષય બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના મહત્ત્વ અંગે. પછી જે લખે છે એનું લિખિતમ આચાર્યશ્રીનું, શાળાનું નામ. 3, વિવિધ પ્રકારના સાયબર એટેકથી બચવા માટે વિવિધ ભલામણો કરતો પત્ર આપના મિત્રને લખો. તો એ આ રીતના જે લખે છે એનું નામ, સરનામું, તારીખ, પ્રિય મિત્ર અબક, જે બી નામ હોય, વિગત બધી લખી દેવાની છે. પછી લાસ્ટમાં અહીંયા જે લખે છે એનું, તારો પ્રિય મિત્ર, જે બી નામ હોય. 4 નંબર, તમારા મિત્રને સ્વાસ્થ્ય સુધારવાની સલાહ આપતો પત્ર લખો. આ ચોથા નંબરનો આ રીતનું સ્ટ્રક્ચર. જમણી બાજુ સરનામું, નામ, તારીખ, પ્રિય મિત્ર અબક, આ વિગત આવશે અહીંયા. પછી લિખિતમ તારો પ્રિય મિત્ર અબક. 5મા નંબરનો, ગામમાં આરોગ્ય કેમ્પ યોજવા બાબત અરજી કરતો પત્ર. અહીંયા જે લખે છે એનું નામ, સરનામું, તારીખ. તો મિત્રો આપણે દરેક વખતે આખું હવે વાંચશું નહીં, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. જેમને લખીએ છીએ એને અહીંયા વિગત, પછી વિષય, જે વિગત લખવી છે એ. પોઝ કરીને જોઈ લેવો વિડીયો. અને લાસ્ટમાં જે લખે છે એનું લિખિતમ ગ્રામજનો તરફથી. 6 નંબરનો, વિદેશ જઈ રહેલા મિત્રને શુભેચ્છા આપતો પત્ર. પ્રિય મિત્ર અબક, તારા કેનેડા જવાના વિઝા આવી ગયા, એ રીતના સ્ટાર્ટ કર્યું છે. અહીંયા બીજી મેટર છે. લિખિતમ તારો પ્રિય મિત્ર અબક. 7 નંબરનો છે, તમારા વિસ્તારની શાળામાં પાણીની તંગી છે, જિલ્લા શિક્ષણ અધિકારીને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા વિનંતી પત્ર લખો. તો અહીંયા જમણી બાજુ નામ, સરનામું, તારીખ, પ્રતિ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ગાંધીનગર, વિષય અબક, ગામની સરકારી પ્રાથમિક શાળામાં પાણીની તંગી દૂર કરવા બાબત. અહીંયા રજૂઆત સ્ટાર્ટ કરીશું. માનનીય સાહેબશ્રી, આ શબ્દો જે પણ તમે જેને સંબોધીને લખ્યો છો એ ઇમ્પોર્ટન્ટ છે, તો અહીંયા પણ આ ઉમેરવું. લિખિતમ આપનો વિશ્વાસુ. 8 નંબર, શાળાના પ્રિન્સિપાલને નવનિયુક્ત પ્રિન્સિપાલ પદ માટે શુભેચ્છા પાઠવતો પત્ર લખો. નામ, સરનામું, તારીખ, અબક, અહીંયા જે બી સોસાયટીનું એડ્રેસ છે, અમદાવાદ, તારીખ, વિષય આચાર્ય સાહેબશ્રી શુભેચ્છા પાઠવવા બાબત, આદરણીય સાહેબ આચાર્ય સાહેબશ્રી, એ રીતના સ્ટાર્ટ કરીશું.
આ મેઇન વિગત આવશે બધી. અને લાસ્ટમાં લિખિતમ આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી અબક. 9 નંબર, તમારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાથી નવા વર્ગખંડની મંજૂરી મેળવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી DEOને પત્ર લખો. આચાર્ય શ્રી અબક પ્રાથમિક શાળા, સરનામું, તારીખ, પ્રતિ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ, ગુજરાત, આ રીતના જે બી એડ્રેસ હોય. વિષય શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં નવા વર્ગખંડની મંજૂરી મેળવવા બાબત આદરણીય સાહેબ મેડમ, અહીંયા વિગત લખવાની છે આખી. અને અહીંયા આપનો વિશ્વાસુ આચાર્ય અબક પ્રાથમિક શાળા. અહીંયા જે પણ આચાર્ય છે એમની સહી આવશે. અહીંયા બિડાણ આ રીતના કંઈ હોય તો. ચલો 10 નંબર, તમારા સાથી શિક્ષક મિત્રને શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મળ્યો છે, તેને અભિનંદન આપતો પત્ર લખો. નામ, સરનામું, તારીખ, પ્રિય સાથી મિત્ર. વિગત, તમને રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો તે સમાચાર સાંભળીને મને ખૂબ આનંદ થયો. આ રીતના વિગત આપશે. અને વિગત પછી લિખિતમ તારો મિત્ર અબક. 11, પરિણામમાં સુધારા માટે શિક્ષકને પત્ર. અબક, સરનામું, તારીખ, પ્રિય શિક્ષક શ્રી. વિગત પછી લાસ્ટમાં એકદમ તમારો આદર્શ વિદ્યાર્થી અબક. 12 નંબર, ધોરણ 10ની માર્કશીટ મળી ન હોવાથી તે મેળવવા માટે શાળાના આચાર્યશ્રીને અરજી લખો. તો એના માટે બધી વિગત, વિષય, મૂળ જે વસ્તુ છે નીચે આદર્શપૂર્વક અબક વિદ્યાર્થીની ધોરણ 10A. વિદ્યાર્થીના વાલીને શાળાની ફી ભરવાની યાદ અપાવવા માટેનો પત્ર. શાળાનું નામ, સરનામું, ફોન, તારીખ, વિષય, અને લાસ્ટમાં મુખ્ય શિક્ષકનું નામ, મુખ્ય શિક્ષક શાળાનું નામ. 14, જાહેરમાં વર્તણૂક. આ વિષય પર તમે આપેલા વ્યક્તવ્યની તમારા મિત્રને પત્ર લખીને માહિતી આપો. તો અહીંયા સંપૂર્ણ માહિતી છે. લિખિતમ તારી પ્રિય સખી કખગ. 15, મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીની મુલાકાત માટે મંજૂરી માંગતો પત્ર ડેરીના મેનેજિંગ ડિરેક્ટરને ઉદ્દેશીને લખો. જે સ્કૂલમાંથી મંજૂરી લેવાની છે એનું નામ, એડ્રેસ અને તારીખ જેમને લખી રહ્યા છીએ. વિષય, મુદ્દા જે લખવાના છે. લિખિતમ આપનો કૃપાભિલાષી કખગ. 16 નંબર, ભારત આજે રમતગમત ક્ષેત્રે વિશ્વ સાથે કદમ મિલાવી રહ્યું છે, ત્યારે ગુજરાતને સ્પોર્ટ્સ હબ તરીકે વિકસાવવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટીના સભ્ય તરીકે દોરવણી માટેના સલાહ સૂચન આપતો પત્ર લખો. અહીંયા જે લખી રહ્યા છે એનું નામ, એડ્રેસ, તારીખ, પ્રતિ રમતગમત મંત્રીશ્રી, વિષય માનનીય શ્રી, આ જે મુદ્દા છે એ મુદ્દા આવરી લીધા છે અહીંયા. અને લાસ્ટમાં કખગ સભ્ય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર. 17 નંબર, મિત્રને ઓર્ગેનિક ખેતીના મહત્વ અંગે જાણકારી આપતો પત્ર લખો. તો આ રીતના આખો પત્ર આવશે.
લિખિતમ તારો મિત્ર અબક. અને આગળ વધીએ ત્યાં સુધી મિત્રો એક વાત કહી દઉં કે આ વિડીયો જ્યારે તમે લાઇક કરો છો ત્યારે હાઇપનો ઓપ્શન આવે છે, તો એ પણ કરી દેવું, જેથી આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચી શકે. તો 18 નંબર છે, ગુજરાત હેરિટેજ ટુરિઝમ વિકસાવવા માટે ગુજરાત પ્રશાસન નિગમ લિમિટેડના અધિકારીશ્રીના સૂચનો સંબંધિત પત્ર લખો. તો એની સંપૂર્ણ માહિતી. વિષય લિખિતમ અબક. 19 માતાના અવસાન અંગે મિત્રને દિલાસાનો પત્ર લખો. પ્રિય મિત્ર, ચલો આ રીતના લિખિતમ તારો બાળપણનો મિત્ર અબક. 20 નંબર, આપના વિસ્તારમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા અંગે ફરિયાદ કરતો પત્ર લખો. નામ, સરનામું અને તારીખ. માન્ય કલેક્ટર સાહેબ શ્રી આ રીતના વાત સ્ટાર્ટ કરીશું. લિખિતમ આપનો વિશ્વાસુ અબક. 21 નંબર, કખગ કોલેજમાં વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી. કોલેજના વિદ્યાર્થી તરીકે તમે તેમાં સહભાગી થયા. આ ઉજવણીના અનુભવને વર્ણવતો પત્ર તમારા મિત્રને લખો. તો એ પણ અહીંયા બધી માહિતી આપી છે. લિખિતમ તારો પ્રિય મિત્ર અબક. 22 નંબર, ભારતમાં માતૃભાષાના સંરક્ષણ અને સંવર્ધન અંગે સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને તમે ચિંતિત છો. આ પરિસ્થિતિના નિવારણ માટે તમારા સૂચનો વર્ણવતો અંગત વડાપ્રધાન શ્રીને પત્ર સંબોધીને તૈયાર કરો. વિષય માતૃભાષા સંરક્ષણ. વિડીયો પોઝ કરીને જોઈ લેવું વધારે વિગત. લિખિતમ અબક એક જાગૃત નાગરિક. 23 નંબર, વસ્તી ગણતરી દરમિયાન એપમાં ટેકનિકલ ખામીની સુપરવાઇઝર શ્રીને રજૂઆત કરતો પત્ર. તો નામ, સરનામું, તારીખ. પ્રતિ મુખ્ય સુપરવાઇઝર સાહેબ, વસ્તી ગણતરી વિભાગ. તો આ અત્યારે કરંટ ટોપિક છે. વિષય વસ્તી ગણતરીની એપ્લિકેશનમાં ટેકનિકલ ખામી અંગે રજૂઆત. તો અહીંયા સંપૂર્ણ રજૂઆત જે પણ હોય એ લખવાની. તો આ સેક્શનમાં મિત્રો જે મુખ્ય વિગતો છે એ આવશે, પછી તમારું નામ અને જે પણ હોય એ હોદ્દો. 24 વિદ્યાર્થીના વાલીને શાળાની ફી ભરવાની યાદ અપાવવા માટેનો પત્ર. એની સંપૂર્ણ વિગત અહીંયા આપી છે. શાળાની ફી ભરવાની યાદ અપાવવા અંગે મુખ્ય છે. 25 નંબર, શાળા શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈના ઉપયોગના ફાયદા અને નુકસાન અંગે મિત્રને જાગૃત કરતો પત્ર. તો અહીંયા નામ, સરનામું, તારીખ. પ્રિય મિત્ર, સપ્રેમ નમસ્કાર. મૂળ વિગત અને તારો પ્રિય મિત્ર અબક. તો આ રીતના સંપૂર્ણ આપણે 1 થી 25 મોસ્ટ આઈએમપી પત્રો આ પત્રલેખનમાં જોયા. અને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ હજુ સુધી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયોની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ જે ચેનલ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી લઈ લેવી. અને આ વિડીયો તમે લાઈક કરો છો ત્યારે હાઇપનો ઓપ્શન આવે છે એ કરી દેવો, જેથી વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચે. ધન્યવાદ.